નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ફરી પાછા આપણે યુનિટ 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વિશે ભણવાના છીએ. ખાસ તો આપણે બે ક્રિયાશીલ સમૂહ ભણી ચૂક્યા છીએ, આલ્ડીહાઇડ અને કીટોન. ગયા લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતા વિશે સમજૂતી મેળવી હતી. આ ટોપિક ખૂબ જ અગત્યનો છે. આમ જોવા જઈએ તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એસિડિકતાનો ખ્યાલ જ્યારે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય ત્યારથી આપણને ખ્યાલ આવે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એસિડિક પ્રકૃતિ અથવા એસિડિક ગુણધર્મ ધરાવે છે. આજ આપણે વાત કરવાની છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની એના પછીની એક રાસાયણિક પ્રક્રિયા. ગયા લેક્ચરમાં આપણે OH બંધ તૂટવાથી જે રાસાયણિક પ્રક્રિયા થતી હતી એની ચર્ચા કરી હતી. આજ આપણે કાર્બોક્સિલિક એસિડમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ તૂટે એનાથી થતી રાસાયણિક પ્રક્રિયાઓની સમજૂતી મેળવવાની છે. ચાર એક રાસાયણિક પ્રક્રિયાઓ એના વિશેની છે, આપણે એને સમજૂતી વારાફરતી મેળવીએ. એમાં સૌથી પહેલા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની COH બંધ તૂટવાથી એનહાઇડ્રાઇડ બનવાની પ્રક્રિયા છે. તો પહેલી પ્રક્રિયા આપણે વાત કરીએ એનહાઇડ્રાઇડ બનવાની પ્રક્રિયા. એનહાઇડ્રાઇડ એક પ્રકારનો ક્રિયાશીલ સમૂહ છે. C ડબલ બોન્ડ O O C ડબલ બોન્ડ O. આ એનહાઇડ્રાઇડ તરીકે ઓળખાય છે. એનહાઇડ્રાઇડ બને. આ પ્રક્રિયા એ સલ્ફ્યુરિક એસિડ અથવા P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ જેવા ઉદ્દીપકની હાજરીમાં થતી હોય છે. H2SO4 અથવા P2O5 ઉદ્દીપકની હાજરીમાં કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ સંયોજન સાથે આ પ્રક્રિયા થતી હોય છે. પણ આમાં બે કાર્બોક્સિલિક એસિડના સરખા અણુઓ લેવાના અને એના નિર્જલીકરણથી એટલે કે પાણીનો અણુ દૂર થવાથી આપણને એનહાઇડ્રાઇડ નિપજ મળતી હોય છે. દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. CH3C ડબલ બોન્ડ O OH CH3COOH આ મેં એસિટિક એસિડનો અણુ અથવા ઇથેનોઇક એસિડનો અણુ લીધેલો છે. એસિટિક એસિડ અથવા ઇથેનોઇક એસિડ એના બે અણુ લેવામાં આવે. OH C ડબલ બોન્ડ O CH3 આ પણ મેં એસિટિક એસિડનો અણુ લીધેલો છે. અગાઉ મેં વાત કરી એમ સલ્ફ્યુરિક એસિડ અથવા P2O5 ની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. એટલે એ લખીએ સલ્ફ્યુરિક એસિડ H2SO4 એને ગરમ કરવામાં આવે ડેલ્ટા અથવા P2O5 ની હાજરીમાં P2O5. આમાં નિર્જલીકરણ થશે એટલે કે પાણીનો અણુ દૂર થશે. એક કાર્બોક્સિલિક એસિડનો OH એટલે જો અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટ્યો COH બંધ તૂટવાથી થતી પ્રક્રિયા અને બીજા કાર્બોક્સિલિક એસિડનો આ H દૂર થશે. OH અને H એટલે -H2O દૂર થઈ જશે. હવે બાકીનો ભાગ આપણે જોડી દઈએ તો જો અહીંયાથી આ CH3 ત્યારબાદ C ડબલ બોન્ડ O એના પછી OH દૂર થયો. અહીંયા આગળ ઓક્સિજન કાર્બન આરે એકલ બંધથી જોડાય. એના પછી C ડબલ બોન્ડ O અને CH. આ રીતે આપણને COOCO એનહાઇડ્રાઇડ મળે છે. બે કાર્બન આમ જોવા જઈએ તો ચાર કાર્બન પણ આ પહેલો જે ભાગ છે બે કાર્બન ધરાવતો એનહાઇડ્રાઇડ છે એટલે આને એસિટિક એનહાઇડ્રાઇડ અથવા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે એનહાઇડ્રાઇડ સંયોજનો બનાવવા માટેની આ પ્રક્રિયા છે જે આપણે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી નિર્જલીકરણ દ્વારા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા P2O5 ની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયાથી આપણે બનાવી શકીએ છીએ. બીજી રાસાયણિક પ્રક્રિયા એસ્ટરની બનાવટ. કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ સંયોજનની જ્યારે આપણે આલ્કોહોલ સંયોજન સાથે પ્રક્રિયા કરીએ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા કોઈ પણ ખનિજ એસિડ સાથે તો એના નિર્જલીકરણથી આપણને એસ્ટર મળે છે.
આ પ્રક્રિયાને આપણે સામાન્યતઃ આ પ્રમાણે લખી શકીએ RCOOH કાર્બોક્સિલિક એસિડ એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા R-OH આલ્કોહોલ સાથે પ્રક્રિયા R અને R' સમાન કે જુદા જુદા હોય છે પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે આ રીતે આપણે દર્શાવી શકીએ એસ્ટરીકરણ પ્રક્રિયા અથવા એસ્ટર બનાવવાની પ્રક્રિયા પ્રતિવર્તી છે ખનિજ એસિડની હાજરીમાં થાય એટલે એમાં H+ લખી નાખો એસિડની હાજરીમાં થતી પ્રક્રિયા તે કાર્બોક્સિલિક એસિડનો OH અને આલ્કોહોલનો H એટલે કે H2O દૂર થઈ જશે H2O પાણીનો અણુ દૂર થશે હવે RCO કાર્બોક્સિલિક એસિડમાંથી RCO જો આવ્યા કાર્બોક્સિલિક એસિડનો જે કાર્બન અને OH વચ્ચેનો બંધ તો એ તૂટી જાય છે અહીંયાથી તો અહીંયાથી RCO અને અહીંયાથી આ R-O એ બે જોડાઈ જશે CO પછી O અને આ ડેશ આ રીતે આપણને એસ્ટર સંયોજન મળે છે તો આ રીતે કાર્બોક્સિલિક એસિડ સંયોજનની આ એસ્ટરીકરણ પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં પાણીનો અણુ દૂર થઈ ખનિજ એસિડની હાજરીમાં આપણને એસ્ટર મળે છે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ છે એ સમજવી ખૂબ જરૂરી છે એટલે આપણે ખાસ તો આ પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એના ઉપર ફોકસ કરીએ પ્રક્રિયાની ક્રિયાવિધિ આ એસ્ટર બનાવવાની જે પ્રક્રિયાની ક્રિયાવિધિ છે એ એક પ્રકારની કેન્દ્ર અનુરાગી એસાઇલ વિસ્થાપન પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી એસાઇલ વિસ્થાપન પ્રક્રિયા છે હવે આવું નામ કેમ આપ્યું એ આપણે ક્રિયાવિધિમાં સમજીએ એટલે વધુ ખ્યાલ આવે તો વાત કરીએ આપણે એની ક્રિયાવિધિ થોડી હાર્ડ છે આપણે સમજવાનો પૂરો પ્રયત્ન કરવાનો છે સૌથી પહેલા તો આપણે કાર્બોક્સિલિક એસિડનો અણુ લઈએ R C ડબલ બોન્ડ O H ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની H+ આયન સાથે પ્રક્રિયા કારણ કે આ એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય છે એટલે આપણે અહીંયા H+ આયન સાથેની પ્રક્રિયા કરશું પ્રોટોન ઉમેરાશે H+ આયન ક્યાં ઉમેરાશે પ્રોટોન એ બહુ મહત્વની બાબત છે જે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે અને જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ આ H+ આયનને આપશે અને એની સાથે જોડાઈને બંધ બનાવશે R C ડબલ બોન્ડ O H ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મ H+ ને આપ્યા બંધ બનાવવા એને એટલે એના ઉપર ધન વીજભાર લાગશે બીજો OHM OH તો સૌથી પહેલા તો આ પ્રમાણે આપણને આ જે H+ આયન છે એ ઓક્સિજન સાથે જોડાઈ OH માં એનું રૂપાંતર થાય છે હવે એની પ્રક્રિયા કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આલ્કોહોલના અણુ સાથે થશે આલ્કોહોલ એટલે R-OH જેમાં ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે R-OH કેવી રીતે પ્રક્રિયા કરશે બહુ મહત્વની બાબત છે અહીંયા જે ઓક્સિજન જે ધન વીજભારિત છે એ આ બંધના ઇલેક્ટ્રોન મેળવશે પરિણામે કાર્બન ઉપર ધન વીજભાર લાગશે કાર્બન પોતે ધન વીજભારિત થયો એટલે આ ROH નો જે ઓક્સિજન છે એ આ કાર્બન ઉપર હુમલો કરશે કાર્બન કેવો થયો ધન વીજભારિત થયો અને ઓક્સિજન વધુ ઇલેક્ટ્રોન ચાર્જ છે ઓક્સિજને ધન વીજભાર તરફ ઉપર હુમલો કરી એની આરે બંધ બનાવ્યો એટલે સૌપ્રથમ તો આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થાય કારણ કે આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે એ ધન વીજભારિત કાર્બન ઉપર હુમલો કરી એની સાથે બંધ બનાવે છે તો હવે આ પ્રકારની આગળ આપણને નિબંધ મળશે R C અહીંયા જે દ્વિબંધ હતા એમાંથી એકલ બંધ થઈ જશે OH ઓક્સિજન તટસ્થ બની જશે અહીંયા OH એમનું OH અહીંયા પણ ઓક્સિજન તટસ્થ છે અહીંયા આવવા ઓક્સિજન એ કાર્બન હારે બંધ બનાવશે એટલે આ O એની સાથે
એક હાઇડ્રોજન જોડાયેલો છે અને એક આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું છે R ડેશ. અહીંયા ઓક્સિજન એ ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યા એટલે એના ઉપર ધન ચાર્જ લાગશે. તો સૌપ્રથમ આ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થઈ. બીજું અહીંયા આગળ હવે એસાઇલ સમૂહનું વિસ્થાપન થશે. એસાઇલ સમૂહ એટલે OR ડેશ સમૂહ, એને એસાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે. તો આ R ડેશ O પણ બોલી શકાય, એને એસાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે. કઈ રીતે એનું વિસ્થાપન થશે? પહેલા તો હાઇડ્રોજન દૂર થશે, એની માટે આમાં આગળની પ્રક્રિયા છે એ સમજવી પડે. આપણને જે અહીંયા આગળ આ પ્રકારની જે નિપજ મળી, જેમાં H+ આયન ઉમેરાણો સાથે ત્યાર પછી આલ્કોહોલનો અણુ પણ ઉમેરાણો, એ જે નિપજ મળી એમાં પ્રોટોનનું સ્થાનાંતરણ થશે. પ્રોટોન એટલે H+, પ્રોટોનનું સ્થાનાંતરણ. કઈ રીતે પ્રોટોનનું સ્થાનાંતરણ થશે એ સમજવા જેવું છે. પ્રોટોનનું સ્થાનાંતરણ છે એ સૌપ્રથમ તો આવડો જે ઓક્સિજનનો પરમાણુ છે એ આ બંધના ઇલેક્ટ્રોન છે એ સૌપ્રથમ તો આ એક પ્રોટોનનું સ્થાનાંતરણ થશે. અહીંથી આવડો હાઇડ્રોજનનો પરમાણુ છે એ બંધના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દેશે. એટલે ઓક્સિજન ઉપરનો જે ધન વીજભાર છે એ તટસ્થ થઈ ગયો. હાઇડ્રોજન છે હવે H+ આયન સ્વરૂપે છૂટો પડશે. આ H+ એટલે પ્રોટોન એ હવે આ ઓક્સિજન પાસેથી બંધના ઇલેક્ટ્રોન મેળવી લેશે. એટલે અહીંથી H+ આયન OH ઉપરના H+ આયન દૂર થયો અને આ ઓક્સિજન આરે જોડાયો. અણુની અંદર જ રહ્યો, એ દૂર નથી થયો. એટલે માત્ર એમ કહી શકાય કે પ્રોટોન છે એને પોતાનું સ્થાન બદલ્યું, પ્રોટોનનું સ્થાનાંતરણ થયું. આ પ્રમાણે નિપજ મળશે. RCOH પછી અહીંયા OH2 પ્રોટોનનું સ્થાનાંતરણ થયું, એના ઉપર ધન વીજભાર અને અહીંયા આગળ OR ડેશ. તો આ OR ડેશ જો એસાઇલ સમૂહ છે એ આ કાર્બોક્સિલિક એસિડનો જે કાર્બન છે એના સાથે જોડાણ એટલે એક પ્રકારનું એનું વિસ્થાપન થયું એમ આપણે કહી શકીએ. આગળ વાત કરીએ. આ પ્રકારનો જે હવે અણુ મળ્યો એ અણુની આગળ પ્રક્રિયા થશે. હવે ત્યાર પછી જે આ ઓક્સિજન છે જેના ઉપર ધન વીજભાર છે અને બે હાઇડ્રોજનના પરમાણુ એની સાથે જોડાયેલા છે, એ બહુ અનસ્ટેબલ છે. અનસ્ટેબલ હોવાને કારણે આ ઓક્સિજન આ બંને બંધના ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જશે. એક ઓક્સિજન અને બે હાઇડ્રોજન -H2O પાણીનો અણુ અહીંયા આગળથી દૂર થઈ જશે. ઓકે, સાથે આ કાર્બનની એક સંયોજકતા ખાલી પડી એટલે આ OH નો ઓક્સિજનનો પરમાણુ બંધના બંને ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર કરી દેશે. એટલે પરિણામે RC ફરી પાછો અહીંયા ડબલ બોન્ડ OH ઓક્સિજન ઉપર ધન વીજભાર લાગશે. અહીંથી આ H2O દૂર થઈ ગયો અને બાકીનો ભાગ OR ડેશ એમ રહેશે. તો આ પ્રમાણે આપણને સૌપ્રથમ આ પ્રકારની વસ્તુ આપણને મળે છે. હવે આપણે આગળ વાત કરીએ. બરોબર સમજો. અહીંયા પાણીનો અણુ દૂર થયો. આ જે વાત થઈ એ આમ જોવા જઈએ તો એસ્ટર જેવું જ બંધારણ થયું. RCOOR ડેશ RCOOR ડેશ પણ ફરક એટલો કે હાઇડ્રોજન વધારાનો, પ્રોટોન વધારાનો છે. એટલે એ પ્રોટોન દૂર થશે. પહેલા તો આ એસ્ટર છે પણ એમાં પ્રોટોન વધારાનો છે એટલે એને પ્રોટોનિક એસ્ટર બોલાય છે. પ્રોટોનિક એસ્ટર. જે પ્રોટોનિક એસ્ટર મળે છે એમાંથી ત્યાર પછી પ્રોટોન છે એ દૂર થશે. કઈ રીતે? એકદમ સિમ્પલ વસ્તુ છે. એ આ OH નો જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજનને ટ્રાન્સફર કરી H+ આયન સ્વરૂપે દૂર થઈ જશે, -H+ આયન. અને આ રીતે RC ત્યાર પછી ડબલ બોન્ડ O ઓક્સિજને ઇલેક્ટ્રોન મેળવે એટલે ચાર્જ એને ફરી પાછો તટસ્થ કરી નાખ્યો. OR ડેશ આપણને એસ્ટર મળે છે. તો આ રીતે
આ પ્રક્રિયામાં કેન્દ્ર અનુરાગી આલ્કોહોલ છે એ હુમલો કરે છે કાર્બન ઉપર અને OR ડેશ સમૂહનું વિસ્થાપન થાય છે. એટલા માટે આ પ્રક્રિયાને કેન્દ્ર અનુરાગી એસાઇલ વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, જે એસ્ટરીકરણની પ્રક્રિયા પણ કહી શકાય. તો આ એસ્ટરીકરણની પ્રક્રિયા છે એની આપણે વાત કરીએ. કેટલાક ઉદાહરણો લઈએ એસ્ટરીકરણની પ્રક્રિયામાં. ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આપેલા નથી, પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. દાખલા તરીકે એક આપણે કાર્બોક્સિલિક એસિડ લઈએ CH3COOH એસિટિક એસિડ. નામ નથી લખતો, હવે આવડે. તેનું આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ CH3OH મિથેનોલ સાથે. પ્રક્રિયા એ એસિડિક માધ્યમમાં H+ આયનની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડ માંથી આ OH અહીંથી આ બળ તૂટે અને આલ્કોહોલ માંથી આ H એટલે -H2O દૂર થઈ જશે. ઓકે, અહીંથી આ CH3CO CH3CO અને અહીંથી OCH3 જોડાઈ જશે. CH3 મિથાઇલ અને બે કાર્બન વાળો બાકીનો ભાગ એસ્ટર, એટલે આને મિથાઇલ એસિટેટ અથવા મિથાઇલ ઇથેનોએટ પણ બોલાય. એસ્ટરમાં ઓએટ પ્રત્યય લાગે, ઇથેન વત્તા ઓએટ એટલે ઇથેનોએટ તરીકે એને ઓળખવામાં આવે. આ જ પ્રક્રિયા આલ્કોહોલને બદલે આપણે ફિનોલ લઈએ તો પણ થાય. CH3COOH એસિટિક એસિડ, એની પ્રક્રિયા આપણે C6H5OH ફિનોલ સાથે કરીએ. એસિડની હાજરી પ્રક્રિયા આપણે આગળની જેમ જ કરવાની. અહીંથી આ OH આલ્કોહોલ કાર્બોક્સિલિક એસિડમાંથી ને આલ્કોહોલમાંથી H એટલે H2O ને આપણે દૂર કરી નાખીએ. CH3CO CH3CO OC6H5 OC6H5 નિપજ મળે. CH3 એટલે મિથાઇલ અને આ બેન્ઝીન વલય સાથે એસ્ટર જોડાણો છે એટલે એને નામ આપશું બેન્ઝોએટ. મિથાઇલ બેન્ઝોએટ આપણને નિપજ મળે છે. તો આ બે પ્રક્રિયાઓ છે એ એસ્ટરીકરણની પ્રક્રિયાઓ છે. ઉદાહરણ સાથે આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછી OH બંધ COH બંધ તૂટવાથી ત્રીજા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કાર્બોક્સિલિક એસિડની, જેમાં PCl5 PCl3 અને SOCl2 સાથેની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને SOCl2 નામ એમાં આવી ગયું થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની આવા પ્રકારના પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરવાથી આપણને એસિડ ક્લોરાઇડ નિપજ મળે છે. નિપજ એસિડ ક્લોરાઇડ મળે છે. સમજીએ આપણે પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડ RCOOH એની પ્રક્રિયા પ્રથમ તો PCl5 સાથે આપણે કરી શકીએ. PCl5 એટલે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથેની પ્રક્રિયા આપણે સમજી શકીએ. PCl5 પ્રક્રિયા એકદમ સરળ છે. આ પ્રક્રિયામાં સૌપ્રથમ તો અહીંથી એક ફોસ્ફરસ, અહીંથી 3 ક્લોરીન લેવાના અને અહીંથી આ એક ઓક્સિજન. એક ફોસ્ફરસ, એક ઓક્સિજન અને 3 ક્લોરીન એટલે POCl3 દૂર થઈ જશે. હવે અહીંથી આવડો એક હાઇડ્રોજન, અહીંયાથી હજી એક ક્લોરીન, આ H અને Cl એટલે કે HCl દૂર થઈ જશે. બાકી જે ભાગ વધ્યો એ RCO અને અહીંયા હવે જે એક ક્લોરીન વધ્યો RCOCl આપણને એસિડ ક્લોરાઇડ નિપજ મળે છે. RCOCl જેને એસિડ ક્લોરાઇડ અથવા એસાઇલ ક્લોરાઇડ તરીકે પણ ઓળખી શકાય છે. RCO ને એસાઇલ પણ બોલાય અથવા એસિડમાંથી આ ક્લોરાઇડ મળ્યો એટલે એસિડ ક્લોરાઇડ તરીકે પણ ઓળખવામાં આવે. તો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. હવે આપણે વાત કરીએ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સાથેની પ્રક્રિયા જે થોડીક જુદી છે. PCl3
આમ જોવા જઈએ તો આ પ્રક્રિયા આલ્કોહોલ માંથી જ્યારે આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવવાની પ્રક્રિયા હતી ત્યારે આપણી ત્રણેય પ્રક્રિયા આવી ગઈ. એના જેવી જ લગભગ પ્રક્રિયા છે. ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ સાથેની પ્રક્રિયામાં આપણે કાર્બોક્સિલિક એસિડના 3 મોલ લેશું. એટલે કે અહીંથી 3 હાઇડ્રોજન, અહીંથી 3 ઓક્સિજન અને આ એક ફોસ્ફરસ. 3 હાઇડ્રોજન, 3 ઓક્સિજન અને એક ફોસ્ફરસ એટલે H3PO3 દૂર થઈ જશે. બાકી RCO એના 3 મોલ અને Cl ના 3 મોલ એટલે RCOCl એના આપણને 3 મોલ મળે. તો એસિડ ક્લોરાઇડ આપણને 3 મોલ મળે છે. થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા RCOOH એની SOCl2 એટલે થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયામાં પહેલા તો અહીંથી એક હાઇડ્રોજન અને અહીંથી આ એક ક્લોરીન એ HCl સ્વરૂપે દૂર થઈ જશે. જે અહીંયા HCl દૂર થશે એ ગેસ સ્વરૂપે દૂર થશે એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ દૂર થશે. આગળ હવે આ SO અને અહીંથી આ એક ઓક્સિજન, આ ઓક્સિજન SO હારે જોડાઈ જાય એટલે બીજું SO2 સલ્ફર ડાયોક્સાઇડ વાયુ દૂર થાય છે. બાકીનો જે ભાગ બચ્યો RCO અને અહીંયા આગળનો એક આ ક્લોરીન એ જોડાઈ RCOCl એસિડ ક્લોરાઇડ આપણને મળે છે. આવડી આ જે ત્રીજી પ્રક્રિયા લખી જેમાં થાયોનિલ ક્લોરાઇડમાંથી આપણને જે એસિડ ક્લોરાઇડ મળે એ પ્રક્રિયા વધુ અગત્યની પ્રક્રિયા છે. કારણ કે એના દ્વારા મળતી જે બાકીની જે બે ગૌણ નિપજો છે એ બંને વાયુ સ્વરૂપે હોય એટલે પાત્રમાંથી એ સીધી દૂર થઈ જાય અને એસિડ ક્લોરાઇડ આપણને શુદ્ધ સ્વરૂપે મળે છે. બીજી કોઈ પણ ગૌણ નિપજ વગર મળે છે. તો આ રીતે થાયોનિલ ક્લોરાઇડ સાથેની આ એસિડ ક્લોરાઇડ મેળવવા માટેની આવડી આ પ્રક્રિયા છે એ વધુ બેટર ગણવામાં આવે છે. એના પછી ચોથા પ્રકારની પ્રક્રિયા એમોનિયા સાથેની પ્રક્રિયા. કાર્બોક્સિલિક એસિડની એમોનિયા સાથેની પ્રક્રિયા. સામાન્ય રીતે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોની જ્યારે આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ ત્યારે સૌપ્રથમ તો આપણને એમોનિયમ ક્ષાર મળે છે. પછી એને વધુ ગરમ કરીએ એટલે પાણીનો અણુ દૂર થાય અને એમાંથી એમાઇડ નિપજ મળે છે. તો આ રીતે એમોનિયા સાથે પ્રથમ એમોનિયમ ક્ષાર મળે છે જેને વધુ ગરમ કરતા એમાઇડ નિપજ મળે છે. એમાઇડ એટલે CONH2 અને એમાઇડ નિપજ કહેવામાં આવે છે. પ્રક્રિયા આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો વધુ ખ્યાલ આવે. CH3COOH ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ એની એમોનિયા સાથેની પ્રક્રિયા પ્લસ NH3. પ્રક્રિયા એકદમ સરળ છે. ક્ષાર મળશે સૌપ્રથમ તો એમોનિયા સાથે આપણે જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે પ્રક્રિયા પ્રતિવર્તી છે એટલે આપણે આ રીતે એરો કરી શકીએ. અહીંથી આ H+ આયન એ આ નાઇટ્રોજન ઉપર જે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ મેળવીને એની સાથે જોડાઈ જશે. અહીંથી આ H+ આયન દૂર થાય એટલે આ CH3COO- આયન મળે. NH3 માં H+ આયન ઉમેરાય એટલે NH4+ આયન મળે. NH4+ એટલે એમોનિયમ અને આ જે CH3COO- આયન એને બોલાય એસિટેટ. એમોનિયમ એસિટેટ આપણને સૌપ્રથમ તો ક્ષાર મળે છે. ઓકે, આ એમોનિયમ એસિટેટ ક્ષારને ત્યાર પછી વધુ ગરમ કરવામાં આવે. વધુ ગરમ કરતા તો આ NH4 માંથી બે હાઇડ્રોજન, અહીંયાથી બે હાઇડ્રોજન અને આ એસ્ટર આ જે એસિટેટ ક્ષાર છે એમાંથી એક ઓક્સિજન પાણીનો અણુ દૂર થાય છે H2O
બાકીનો ભાગ બીજો CH3CO CH3CO અહીંયા NH4 માંથી બે હાઇડ્રોજન દૂર થઈ ગયા NH2 આપણને એમાઇડ મળે છે CONH2 એમાઇડ બે કાર્બન ધરાવતો એમાઇડ બે કાર્બન એટલે ઇથેન એમાઇડ માં પ્રત્યય લાગે એમાઇડ જ એટલે સંયોજનનું નામ મળે ઇથેન એમાઇડ ઇથેન વત્તા એમાઇડ તો આ રીતે એમોનિયા સાથેની પ્રક્રિયાથી સૌપ્રથમ તો એમોનિયમ ક્ષાર મળે એને વધુ ગરમ કરીએ એટલે નિર્જલીકરણ થઈ આપણને એમાઇડ નિપજ પ્રાપ્ત થતી હોય છે આપણે એક બીજી રાસાયણિક પ્રક્રિયા પણ આમાં સમજી શકીએ બેન્ઝોઇક એસિડ એની એમોનિયા સાથેની પ્રક્રિયા NH3 પ્રક્રિયા ઉપરની જેમ જ થશે જે રીતે આપણે આગળ પ્રક્રિયા કરીએ આ બેન્ઝોઇક એસિડમાં COOH નો H+ આયન આ NH3 માં નાઇટ્રોજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય મેળવી પહેલા તો આપણને ક્ષાર આપશે COO- અને NH4+ ક્ષારનું નામ NH4+ એટલે એમોનિયમ અને આ બેન્ઝીન વલય એસ્ટર જોડાણો છે એટલે બેન્ઝોએટ ક્ષાર મળે છે આ જે એમોનિયમ બેન્ઝોએટ ક્ષાર છે ક્ષાર એટલા માટે કેમ કે ધન વીજભાર અને ઋણ વીજભાર અણુની અંદર રહેલો છે એટલે બે વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો છે એટલે એક ક્ષાર છે વધુ ગરમ કરવામાં આવે ડેલ્ટા વધુ ગરમ કરીએ એટલે પાણીનો અણુ દૂર થઈ જશે અહીંથી બે હાઇડ્રોજન H2 અને અહીંથી આ એક ઓક્સિજન -H2O દૂર થઈ જશે અને આપણને એમાઇડ મળશે CONH2 આ સંયોજનનું નામ બેન્ઝીન પ્લસ એમાઇડ એટલે આને આપણે બોલશું બેન્ઝેમાઇડ આપણને નિપજ મળે છે આમાં એક વિશિષ્ટ પ્રક્રિયા છે ખૂબ જ અગત્યની પ્રક્રિયા એને આપણે સમજવા પ્રયત્ન કરીએ હવે આપણે જે કાર્બોક્સિલિક એસિડ લેવાનો છે એ ડાઈ કાર્બોક્સિલિક એસિડ લેવાનો છે COOH આનું IUPAC નામ આપણે અગાઉ ભણી ગયા બેન્ઝીન 1,2 ડાઈ કાર્બોક્સિલિક એસિડ આનું સામાન્ય નામ અથવા આનું પ્રચલિત નામ છે થેલિક એસિડ આપણે આગળ નામ આવી ગયું થેલિક એસિડ એની પણ આપણે એમોનિયા સાથે પ્રક્રિયા કરી શકીએ વત્તા NH3 પ્રક્રિયામાં જો તમે બે કાર્બોક્સિલિક એસિડ છે એટલે આપણે એક કામ કરશું એ બે એમોનિયાના અણુ લેશું ઉપરની જેમ જ પહેલા તો આપણને ક્ષાર મળે છે જે બે કાર્બોક્સિલિક એસિડ છે એનું એમોનિયમ ક્ષારમાં રૂપાંતર થઈ જાય COO- NH4+ COO- NH4+ ક્ષારનું નામ એમોનિયા જોડાણો એટલે એમોનિયમ થેલિક એસિડનો એસ્ટર ક્ષાર છે તો આપણે એનું નામ આપશું થેલેટ આપણને મળે છે એમોનિયમ થેલેટ આપણને ક્ષાર મળે જેમ એમોનિયમ એસિટેટ એમોનિયમ બેન્ઝોએટ એમ એમોનિયમ થેલેટ ક્ષાર મળે છે આગળ આ એમોનિયમ થેલેટ ક્ષાર આપણે ગરમ કરીએ ડેલ્ટા એટલે પાણીનો અણુ દૂર થશે આગળની જેમ જ અહીંથી બે હાઇડ્રોજન એક ઓક્સિજન ઈ જ રીતે અહીંથી બે હાઇડ્રોજન એક ઓક્સિજન બે પાણીના અણુ દૂર થઈ જશે -2H2O અને આપણને એમાઇડ મળે છે CONH2 અહીંયા પણ CONH2 કોનો એમાઇડ મળ્યો થેલિક એસિડનો એમાઇડ જેમ અહીંયા બેન્ઝોઇક એસિડનો એમાઇડ બેન્ઝેમાઇડ એમ થેલિક એસિડનો એમાઇડ થેલેમાઇડ આપણને મળે છે એક ખૂબ જ અગત્યની આની પછીની પ્રક્રિયા હજી પ્રક્રિયા પૂર્ણ નથી થઈ આ થેલેમાઇડને હજી વધુ ગરમ કરવામાં આવે તો આમાંથી બરોબર સમજો આ NH2 અને અહીંથી એક હાઇડ્રોજન આની સાથે જોડાય છે NH2 થી એક હાઇડ્રોજન જોડાય છે એટલે NH3 એમોનિયા દૂર થાય CO વચ્ચેનો આ બંધ તૂટી જાય ઓકે હવે બરોબર સમજો આપણે જે નિપજ લખીએ એનું બંધારણ અહીંયા CO C ડબલ બોન્ડ O પછી અહીંથી એક હાઇડ્રોજન આની હારે જોડાણ એટલે NH
NH આ બીજા કાર્બન ઉપર CO તો છે NH2 એ NH3 સ્વરૂપે દૂર થઈ એટલે C ડબલ બોન્ડ O અહીંથી NH2 દૂર થયો એટલે આ કાર્બનની એક સંયોજકતા ઘટી અને આ નાઇટ્રોજન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થયો એટલે નાઇટ્રોજનની એક સંયોજકતા ઘટી કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે એકલ બંધ બનશે આ રીતે આવું ચક્રીય સંયોજન મળે છે આનું નામ થેલેમાઇડ આનું નામ યાદ રાખવાનું છે થેલિમાઇડ મળે છે સોરી તો આ એક પ્રક્રિયા છે તમારે યાદ રાખવાનું છે પ્રક્રિયાનું નામ તમારે યાદ રાખવું હોય તો રાખી શકો આને ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે ટેક્સ્ટ બુક ની અંદર નામ નથી આપેલું પણ વધારાની જાણકારી સ્વરૂપે તમે એને યાદ રાખી શકો તો આ આપણે વાત કરી ચાર પ્રક્રિયાઓ જે કાર્બોક્સિલિક એસિડના COH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ છે જેમાં આપણે એનાઇટ્રેટની બનાવટ શીખ્યા બે કાર્બોક્સિલિક એસિડના અણુ વચ્ચે સલ્ફ્યુરિક એસિડ કે P2O5 જેવા ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાથી આપણને એનાઇટ્રેટ મળે છે એસ્ટરની બનાવટ શીખ્યા જેમાં કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથે કોઈ પણ ખનિજ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો નિર્જલીકરણ થઈ આપણને એસ્ટર મળે છે ત્રીજી પ્રક્રિયા આપણે વાત કરી PCl5 PCl3 કે SOCl2 સાથેની પ્રક્રિયા જેની મદદથી આપણને એસિડ ક્લોરાઇડ નિપજ મળે છે ચોથી પ્રક્રિયા આપણે ભણ્યા એમોનિયા સાથેની પ્રક્રિયા જેમાં સૌપ્રથમ તો એમોનિયમ ક્ષાર મળે એને વધુ ગરમ કરીએ એટલે આપણને એમાઇડ નિપજ મળતી હોય છે જેમાં ખાસ આ ગેબ્રિયલ થેલેમાઇડ સંશ્લેષણ અગત્યનું IMP પ્રશ્ન છે એટલે એને વ્યવસ્થિત તૈયાર કરવો આવતા લેક્ચરમાં આપણે કાર્બોક્સિલિક એસિડની બીજી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે એ સમજવા જોશું